જય સંહિતા શું છે? પણ મહર્ષિ વેદવ્યાસ એ એમને આપેલું પદ છે. એનું સાચું નામ શું હતું? ચાલ આજે હું તને જય સંહિતા વિશે વાત કરું. જય સંહિતા શું છે? જય સંહિતા એટલે મહાભારત. મહાભારતનું બીજું નામ જય સંહિતા છે. એને જય સંહિતા શું કામ કહેવાય છે? જય સંહિતા નામ પાછળ પણ એક વાત છે. અર્જુનના પુત્ર અભિમન્યુ, એના પુત્ર રાજા પરીક્ષિત અને એના પુત્ર જન્મજયના નામ ઉપરથી આનું નામ જય સંહિતા તરીકે ઓળખાય છે. આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરેલી છે. પણ મહર્ષિ વેદવ્યાસ એ એમને આપેલું પદ છે. એનું સાચું નામ શું હતું? એમનું નામ હતું શ્રી કૃષ્ણ દ્વૈપાયન અને આ નામમાં પણ એક અર્થ રહેલો છે. શ્રી કૃષ્ણ દ્વૈપાયનને આપણે બે ભાગમાં વહેંચીએ, શ્રી કૃષ્ણ અને દ્વૈપાયન. શ્રી કૃષ્ણનો અર્થ થાય છે કે જેમના શરીરનો રંગ શ્યામ છે તે, અને દ્વૈપાયનનો અર્થ થાય છે કે જેમનો જન્મ દ્વીપ ઉપર થયેલો છે. વિષ્ણુ પુરાણ પ્રમાણે યમુના નદી ઉપર એક દ્વીપ આવેલો છે, કલ્પી, અને આ કલ્પી દ્વીપ ઉપર વેદવ્યાસનો જન્મ થયેલો હોવાથી એમનું નામ દ્વૈપાયન પડેલું. એટલે કે શ્રી કૃષ્ણ દ્વૈપાયનને આપણે વેદવ્યાસ તરીકે ઓળખીએ છીએ. વેદવ્યાસે ચારો વેદોનો નિષ્કર્ષ કાઢીને એક મોટી સંહિતાની રચના કરેલી હતી. તેમાં ટોટલ 60 લાખ શ્લોક આવેલા હતા. આ 60 લાખ શ્લોકમાંથી 30 લાખ શ્લોકોનું વાંચન દેવલોકમાં, 15 લાખ શ્લોકોનું વાંચન પિતૃલોકમાં અને 14 લાખ શ્લોકોનું વાંચન ગાંધર્વ લોકમાં કરવામાં આવે છે. જ્યારે આ મનુષ્ય લોકમાં તો ફક્ત 1 લાખ શ્લોકોનું જ વાંચન કરવામાં આવે છે. તેમ છતાં આ દુનિયાનો સૌથી મોટું મહાકાવ્ય તરીકે મહાભારત ઓળખાય છે. આવડા મોટા મહાકાવ્યનું લેખન કર્યું કોણે? આ મોટા મહાકાવ્યનું લેખન કોણે કર્યું એ તમે જો જાણતા હોય તો કમેન્ટમાં જણાવો, અને જાણવા માટે આગળના વિડીયો સાથે જોડાયેલા રહો. આભાર.